તો આ તરફ અમદાવાદ શહેરમાં ગરમીનો પારો હાઈ થઈ ગયો છે। અમદાવાદ શહેરનું તાપમાન સતત વધી રહ્યું છે અને અમદાવાદીઓ ગરમીમાં સેકાતા નજરે પડી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો હાઈ થયો। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ભારે વધારો થયો છે। શહેરમાં કાશ્મીર જેમ બરફથી લોકોએ મજ માણી છે। તો હાલ શહેરના સ્નો પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। લોકો હવે ગરમીથી રાહત મેળવવા માટે સ્નો પાર્કની મુલાકાત લેતા નજરે પડ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, અમદાવાદીઓને ગરમીના વચ્ચે હવે સ્નો પાર્કની મજાનો પણ આનંદ મળ્યો। છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। ગરમીનું તાપમાન છે તે ઊંચું જઈ રહ્યું છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ છે તે સ્નો પાર્કમાં મજા કરી રહ્યા છે। સ્નો પાર્કમાં જે અમદાવાદમાં પણ કાશ્મીર જેવો માહોલ મળી રહે તે માટે જે ખાસ જે સ્નો પાર્ક છે તે બનાવવામાં આવ્યું છે, જ્યાં નાના બાળકોથી માંડીને મોટેરા સૌ કોઈ જે બરફથી આનંદ કરતા હોય છે। ખાસ કાશ્મીરમાં આ પ્રમાણે જે બરફથી જે લોકો રમતા હોય છે, ત્યારે અમદાવાદમાં પણ જે લોકો છે તે બરફથી રમી રહ્યા છે। ગરમીની વચ્ચે અહીંયા બરફથી આનંદ કરી રહ્યા છે। કેટલી મજા આવે? બહુ જ મજા આવી રહી છે અને ગરમીમાં તો ખૂબ મજા આવે। એટલે ગરમીમાં ઠંડકમાં અહીંયા મજા આવે, બહુ જ મજા આવે અને નાના બચ્ચા માટે તો બેસ્ટ છે। એટલે નાના બાળકો છે તે પણ અહીંયા જે મજા કરી રહ્યા છે, જે બરફથી રમી રહ્યા છે, કારણ કે બહારનું ટેમ્પરેચર છે તે 43-44 ડિગ્રી જેટલું અમદાવાદ શહેરનું તાપમાન છે, ત્યારે અહીંયા જે સ્નો પાર્કની અંદર જે -5 ડિગ્રી જેટલું તાપમાન છે તે રાખવામાં આવ્યું છે અને તેને જ કારણે અહીંયા જે એક કાશ્મીર જેવો ફીલ કરી રહે બરફથી લોકો છે તે આનંદ કરી રહ્યા છે। લોકો છે પોતાના મિત્રો સાથે, પોતાના પરિવારની સાથે આવી રીતે બરફની જે મજા છે તે મજા કરતા જોવા મળી રહ્યા છે। સૌ કોઈ લોકો છે તે અલગ અલગ પ્રકારની રાઈડ છે તે પણ જ્યાં બનાવવામાં આવી છે, લોકો આનંદ કરી શકે, ગરમીથી રાહત મળી શકે, તેને માટે થઈને અમદાવાદના સ્નો પાર્કમાં અત્યારે લોકોનો ધસારો છે તેમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે બહાર જેમ જેમ તાપમાન વધી રહ્યું છે, બીજી બાજુ વેકેશનનો પણ માહોલ છે। અત્યારે વેકેશનમાં જે નાના બાળકોથી માંડીને સૌ કોઈ છે તે સ્નો પાર્કમાં આવે છે, કારણ કે અત્યારે જે સ્નો પાર્ક છે તે આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે પહેલા અમદાવાદમાં સ્નો પાર્ક નહોતા અને જો બરફની મજા માણવી હોય તો ઉત્તર ભારતમાં જવું પડતું હતું, પરંતુ હવે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જે સ્નો પાર્ક છે તે બનાવવામાં આવ્યા છે અને સ્નો પાર્કમાં અમને સૌ કોઈ છે તે મજા કરતા જોવા મળી રહ્યા છે। અત્યારે તો જે આ દ્રશ્યો છે કે જ્યાં લોકો છે પોતાના મિત્રો સાથે મજા કરી રહ્યા છે। કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે મને અહીંયા। કેટલી મજા આવે છે? કેવું બહાર આટલી બધી ગરમી છે, અહીંયા આટલી ઠંડક છે, મસ્ત મજા આવે છે, બહુ મજા આવે છે। એટલે તમામના ચહેરા ઉપર એક ઠંડીનો અહેસાસ છે, ઠંડકની જે મજા છે તે અમદાવાદીઓ કરી રહ્યા છે, કારણ કે આ ઠંડક છે તે અમદાવાદની બહાર નથી મળતી। અમદાવાદમાં જ્યારે સ્નો પાર્કથી બહાર તમે નીકળો ત્યારે જે આ મજા છે તે નથી મળતી અને જ્યારે આ સ્નો પાર્કની અંદર જે આખો જે બરફ છે તે બરફનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા બરફ છે તે રાખવામાં આવ્યો છે અને તેને જ કારણે જે અમદાવાદીઓ છે તે અહીંયા મજા કરતા જોવા મળી રહ્યા છે। તમામ અમદાવાદીઓ છે તે બરફની અંદર જે મજા છે તે મજા કરી રહ્યા છે। બેન, કેટલી મજા આવે છે? બહુ બધી મજા આવે છે। શું રમ્યો અહીંયા આવીને? બહુ બરફમાં રમવાની બહુ મજા આવે। મજા આવી બરફમાં રમવા? કાશ્મીરમાં જવું પડે પણ હવે અમદાવાદમાં બરફ? કાશ્મીરમાં જવાની કઈ જરૂર નથી, અહીંયા રમીએ છીએ ને બહુ સારું છે। એટલે કાશ્મીર જેવો ફીલ છે તે અમદાવાદમાં મળી રહ્યો છે। લોકો છે તે સ્નો પાર્કમાં હાલ મજા કરતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો હાલમાં અમદાવાદીઓ સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા।